નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મધ્યાહન ભોજન યોજના અંતર્ગત દાહોદ જિલ્લામાં જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તેમજ તાલુકા સુપરવાઇઝરની જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। આ જગ્યાઓ ઉપર કોઈપણ પ્રકારની પરીક્ષા લેવામાં આવશે નહીં। અહીં પસંદગી પામતા ઉમેદવારોને 25,000 સુધી પગાર મળવાપાત્ર થશે। પુરુષ અને મહિલા બંને માટે એક નોકરીની સુવર્ણ તક છે। મધ્યાહન ભોજન યોજના દાહોદ જિલ્લામાં ભરતી થવાની છે તેની માહિતી આપણે આ વિડીયોમાં જોઈએ। દાહોદ જિલ્લામાં પીએમ પોષણ યોજના હેઠળ 11 માસના કરાર આધારિત જગ્યાઓ ભરવાની જાહેરાત। યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીઓમાં 11 માસના કરાર આધારિત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે અરજીઓ આવકાર્ય છે। મિત્રો, અહીં જગ્યાનું નામ, લાયકાતની વિગતો, જગ્યાની સંખ્યા અને માસિક મહેનતાણું કેટલું મળવાપાત્ર થશે તેની માહિતી આપવામાં આવી છે, તે આપણે અહીં જોઈએ। નંબર 1ની અંદર જગ્યા છે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર। મિત્રો, અહીં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર માન્ય યુનિવર્સિટીમાંથી 50% ગુણ સાથે સ્નાતકની પદવી ધરાવતા હોવા જોઈએ। સરકાર માન્ય સંસ્થામાંથી CCCની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ તેમજ ઉમેદવારના કોમ્પ્યુટરના જ્ઞાનની ચકાસણી પ્રેક્ટિકલ ટેસ્ટ લઈને કરવાની રહેશે। યુનિવર્સિટીમાંથી MCAની ડિગ્રીવાળાને અગ્રિમતા આપવામાં આવશે। જગ્યા માટે અનુભવની વાત કરીએ તો ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકેનો ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ ફરજિયાત છે। DTP ઓપરેટર તરીકેનો અનુભવ આદર્શ ગણાશે। આસિસ્ટન્ટ તરીકેનો વહીવટી અનુભવ ધરાવનારને અગ્રિમતા આપવામાં આવશે। મધ્યાહન ભોજન યોજનાનો અનુભવ પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે। વય મર્યાદાની વાત કરીએ તો અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની વય 18 વર્ષથી ઓછી નહીં અને 58 વર્ષથી વધુ ન હોવી જોઈએ। અહીં મિત્રો કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને 18,000 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે। ક્રમ નંબર 2ની અંદર જગ્યાનું નામ છે તાલુકા કક્ષાએ તાલુકા સુપરવાઇઝર। મિત્રો, આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ, ફૂડ એન્ડ ન્યુટ્રિશન સાયન્સની ડિગ્રી ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। ઉમેદવારને કોમ્પ્યુટરનો જ્ઞાનની ચકાસણી પ્રેક્ટિકલ ટેસ્ટ લઈને કરવાની રહેશે। મિત્રો, અનુભવની વાત કરીએ તો 2 કે 3 વર્ષનો વહીવટી કામગીરીનો અનુભવ ધરાવતા હોવા જોઈએ। મધ્યાહન ભોજન યોજનાના અનુભવની પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે। આ જગ્યા માટેની વયમર્યાદાની વાત કરીએ તો ઉમેદવાર 18 વર્ષથી ઓછી નહીં અને 58 વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ। તાલુકા સુપરવાઇઝરની કુલ 7 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। આ જગ્યા ઉપર પસંદગી પામતા ઉમેદવારોને માસિક 25,000 રૂપિયા પગાર મળવાપાત્ર થશે। આ જાહેરાતમાં અરજી કેવી રીતના કરવાની છે તેની મહત્વની સૂચનાઓ અહીં આપણને આપવામાં આવી છે, તે આપણે જોઈએ તો અરજી ફોર્મ નિમણૂક માટેની શરતો પીએમ પોષણ યોજના જિલ્લા સેવા સદન દાહોદની કચેરીમાંથી મેળવી શકાશે। નિયત નમૂનામાં જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન 10માં અરજી રૂબરૂ ટપાલથી કે રજિસ્ટર પોસ્ટ સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે। નિયત સમય મર્યાદા બાદ મળેલી અરજીઓ માન્ય ગણાશે નહીં। આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજનાની કચેરી દાહોદની નોટિસ બોર્ડ પર મૂકવામાં આવશે। મેરિટમાં આવતા ઉમેદવારોને પ્રમાણપત્રોની ચકાસણી તેમજ પ્રેક્ટિકલ ટેસ્ટ માટે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના દાહોદ દ્વારા લેખિત પત્ર કે ઈમેલ દ્વારા જાણ કરવામાં આવશે। મિત્રો, અહીં અરજી મોકલવાનું સરનામું જોઈએ તો રૂમ નંબર 123, પ્રથમ માળ, પીએમ પોષણ યોજનાની કચેરી, જિલ્લા સેવા સદન, છાપરી, દાહોદ ખાતે તમારે અરજી ફોર્મ મોકલી આપવાનું રહેશે। તો મિત્રો, આ હતી દાહોદ જિલ્લામાં પીએમ પોષણ યોજના અંતર્ગત 11 માસના કરાર આધારિત જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તેમજ તાલુકા કક્ષાએ તાલુકા સુપરવાઇઝરની જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાતની માહિતી આપતો વિડીયો। આ જાહેરાતમાં તમારે અહીં આપવામાં આવેલી શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, અનુભવ વગેરે જો તમે ધરાવતા હોય તો આપવામાં આવેલા
સમય મર્યાદામાં તમારે અરજી મોકલી આપવાની રહેશે. આ જાહેરાત બાબતેની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ. આભાર.